નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાનની અપડેટમાં. મિત્રો, આજે રવિવાર 27 જૂન અને 2025. પહેલાં પણ આપણે આગોતરું એંધાણ આપેલું છે ગુજરાત વેધર સમાચાર ફેસબુક પેજમાં. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ થશે અને ગુજરાત ઉપર ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવી આપણે ફેસબુક પેજમાં ઘણા સમય પહેલાં અપડેટ આપેલી હતી. અને શનિવાર 26 તારીખેથી વરસાદનો ગુજરાતમાં વધારો જોવા મળ્યો હતો. 26 તારીખે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ, એકલ-દોકલ ઝાપટા, હળવાથી ભારે વરસાદના જોવા મળ્યા હતા. અને આજે 27 તારીખે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ નોંધાવાનો છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. સૌથી પહેલાં તો મિત્રો, તમે ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને લાઇક કરી દેજો. તો આજે મિત્રો બપોર બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર એમાં હળવાથી ભારે ઝાપટા વરસાદના જોવા મળશે. તેમજ મધ્ય ગુજરાત, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ એમાં અમુક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસાદના જોવા મળશે. ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ, ખેડા, આણંદ તેમાં ભારે વરસાદની આગાહી. અને વડોદરા અને છોટાઉદેપુર તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમાં અમુક સ્થળે એકલ-દોકલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ સાથે સૌરાષ્ટ્ર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા તેમાં હળવાથી મધ્યમ વરસાદ. અમુક સ્થળે એકલ-દોકલ ભારે વરસાદના ઝાપટા. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ, અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે વરસાદના. કચ્છના જિલ્લાની વાત કરીએ તો રાપર, નાનું રણ અને ભચાઉ એ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. અને કચ્છના બીજા તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝેરા ઝાપટા રહી શકે છે. અને આ સિસ્ટમ 30 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદના ઝેરા ઝાપટા રહી શકે છે 30 તારીખ સુધી. તો આગામી દિવસોની ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોવા મળી જશે. મિત્રો, માહિતી પૂરી મેળવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આગામી દિવસોની અપડેટ જાણવા માટે ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવી હવામાન અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.